સિંધુ રેમાં બંગાળી લિરિક્સ હું જ લખીશ અને મા ગંગામાં સંસ્કૃત શ્લોક કોઈ આપણે એડપ્ટ નહીં કરીએ, એ પણ હું જ લખીશ. ઓ અમાર સોના ઓ અમાર છાના, પાખીર ખાચાર ગાન આકાશે, હા લાડકડી રૂપાળી ને ઓઢણીઓ ઓઢાડી, હું ઝુલાવું પોઢાડી. સૌરાષ્ટ્રની રસધારની એક કૃતિ છે ગરાસણી. બરાબર. એ બહુ જ મને અત્યારે ગૂઝબમ્સ આવી ગયા એના વિશે વિચારીને. એટલે મને એ થાય છે કે હું એને એક લેખક તરીકે જે ઝવેરચંદ મેઘાણીએ લખ્યું છે એને હું કોઈક રીતે તો એને હું સ્ક્રીન પર લાવું. એક બાળક તરીકે છે ને હું હંમેશા પેલા ખજાના ખોજવાવાળી જે ઘટનાઓ હોય ને એનાથી હું બહુ જ એટ્રેક્ટેડ કે હા ચલો ટ્રેઝર હન્ટ પર જઈશું. તો એવા ટાઈપની કોઈક સ્ટોરી મારા માઇન્ડમાં છે કે ગિરનારની આજુબાજુ એક ટ્રેઝર હન્ટ. માણસ જે બોલવું હોય છે ને એ નથી બોલતો, જે નથી બોલવું હોય છે ને એ બોલતો હોય છે, અને બે લાઇનની વચ્ચે બહુ બધી બિટવીન ધ લાઇન્સ હોય છે. તો એ બધી વસ્તુ તમે સાયકોલોજી જો સમજતા હોય તો તમને એઝ એન એક્ટર એ થોડું ઇઝી પડી જાય. હું એન્ટી કરપ્શન બ્યુરોમાં કામ કરતી હતી, તો ત્યારે મેં ઘણા ક્રાઇમ સીન્સ હેન્ડલ કર્યા છે. તો એ વખતે જે કહેવાય ને કે પર્ટિક્યુલર ટાઈપના કેરેક્ટર હોય કે કોઈ ક્રિમિનલ્સના કેરેક્ટર છે, તો એ બધી વસ્તુ મેં બહુ ડિટેલમાં સ્ટડી કરી. તો એઝ એન એક્ટર ઘણું મને